નવસારીના બિલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા 2 યુવકના મોત નીપજ્યા હતા. પોલીસે મૃતદેહોની ઓળખ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કર્યા હોવાનો પરિવારજનોએ આરોપ મૂક્યો. જ્યારે પોલીસનું કહેવું છે કે મૃતદેહો ક્ષત વિક્ષત હાલતમાં હોવાથી અંતિમ ક્રિયા કરવી જરૂરી હતી. રોષે ભરાયેલા મૃતકોના પરિવારજનોએ યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી. મૃતક યુવકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે મૃતકોની ઓળખ કર્યા વિના અંતિમ સંસ્કાર કર્યા. પોલીસે ઓળખ કર્યા વગર 24 કલાક પણ રાહ ના જોઈ અને 4-6 કલાકમાં અંતિમ ક્રિયા કરી નાખી. એક યુવકના પરિવારે મૃતદેહના ફોટા પરથી ઓળખ કરી પોલીસ પાસે મૃતદેહની માંગ કરી. પોલીસની બેદરકારી બદલ એસપીને રજૂઆત કરી તેમ પરિવારે જણાવ્યું. પીઆઈ સામે કડક પગલાં ભરવા પરિવારજનોએ માંગ કરી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સાથે મૃતક શંકરની બહેન અને માતાએ બિલીમોરા પોલીસના પીઆઈ કેડી નકુમની બેદરકારી સામે ડીએસપીને આવેદન આપી સસ્પેન્ડ કરવાની માંગ કરી. એ લોકો એમ કે અમે 2:30 વાગ્યા સુધી એમનો ફોટો દેખાડીને રેલવે યાર્ડ ને ઓરિયા મરિયા અમે બધાને પૂછ્યું કે આ માના તમે ઓળખે કેમ કરી, પણ અમે સામે એમ્બ્યુલન્સ ગયું પણ અમને કોઈ એ લોકો કઈ પૂછ્યું નથી. અમે બીજા કોઈ માના હશે એમ કરીને અમે સમજી રહેલા, પણ અમે ઘરના માણસ અમે ઇન્ફોર્મ તો કરવું જોઈએ ને. એ લોકો 24 કલાક તો રાખવું જોઈએ ને. એટલે કેવું કે 4 કલાકમાં કોઈ તો એ લોકો ડિસ્પોઝ કરી શકે. નું અકસ્માત થયો હતો. એક શંકર અનુદરાય નામનો દીકરો કે જે સાઉથ ઇન્ડિયન છે, એમને 12 વાગે અકસ્માત થયો. 2 વાગે પોલીસે બોડી લઈને 6 વાગે એટલે બોડી ડિસ્પોઝ કરવામાં આવી. ના કોઈ પ્રેસ નોટ, ના કોઈ જાહેરાત, ના કોઈને જાણ કરવામાં આવી અને બોડીને ડિસ્પોઝ